ભરૂચના રાહાડપુર ગામના શોપિંગ સેન્ટરમાં લાગી આગ. શોપિંગ સેન્ટરની 5 દુકાન આગની ઝપેટમાં આવી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 4 ગાડી સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો. આ તરફ જામનગર જિલ્લાના ધ્રોલ નજીક કારમાં આગ લાગી. કારમાં દંપતી અને 2.5 વર્ષની બાળકી હતી. અચાનક કારમાં ધુમાડો નીકળતા તમામ બહાર નીકળી ગયા. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સુરતના મગદલ્લામાં વાય જંકશન પાસે સીએનજી કારમાં આગ લાગી. એક પરિવાર સ્કૂલના કાર્યક્રમમાં ભાગ લેવા કારમાં જઈ રહ્યો હતો. એ સમયે એન્જિનમાં શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી. કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો. ભરૂચના રાહાડપુર ગામના શોપિંગ સેન્ટરમાં લાગી આગ. શોપિંગ સેન્ટરની 5 દુકાન આગની ઝપેટમાં આવી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 4 ગાડી સ્થળ પર દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો. આ તરફ જામનગર જિલ્લાના ધ્રોલ નજીક કારમાં આગ લાગી. કારમાં દંપતી અને 2.5 વર્ષની બાળકી હતી. અચાનક કારમાં ધુમાડો નીકળતા તમામ બહાર નીકળી ગયા. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો. સુરતના મગદલ્લામાં વાય જંકશન પાસે સીએનજી કારમાં આગ લાગી. એક પરિવાર સ્કૂલના કાર્યક્રમમાં ભાગ લેવા કારમાં જઈ રહ્યો હતો. એ સમયે એન્જિનમાં શોર્ટ સર્કિટના કારણે કારમાં આગ લાગી. કારમાં સવાર તમામ લોકોનો બચાવ થયો.